દારૂનો નશો કરી ગેરકાયદે મંડળી રચી પોલીસની ફરજમાં રૂકાવટ કરનારાઓ વિરુદ્ધ સિંગણપોર ડભોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા નશેડીઓમાં ફફડાટ વ્યાપ્યો। સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા અરનામ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રણછોડભાઈ તેમજ લોકરક્ષક હિરેન દિનેશભાઈ નાઇટ ડ્યુટી પર હોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક પર પેટ્રોલિંગ કરવા ગયા હતા। તે સમયે ફરતા રાત્રિના 12 કલાકે અરસામાં વરિયાવ બ્રિજ ખાતે આવતા ત્યાં આગળ 5 ઈસમો વરિયાવ બ્રિજની નીચે ટોળું વળી બેઠા હતા। જોરથી બૂમો પાડતા હોય જેથી તેઓએ બાઇક ઊભી રાખી કહ્યું હતું કે કેમ બૂમો પાડો છો તેમ કહેતા તમામ બેસેલા ઈસમો ઉશ્કેરાયા હતા। નાઇટ ફરજના પોલીસ કર્મચારીઓ સાથે ગમે તેમ બોલવા લાગી ગાળો આપી હતી તો આરોપીઓના મોઢામાંથી નશો કરેલું તીવ્ર વાસ આવતી હોય અને બેઠકવાળી જગ્યાએ સોડાની બોટલ, બિયરના ટીન, ખાલી બોટલ તમામને તે સ્થિતિમાં રહેવા જણાવતા તમામ ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી પીસીઆર તેમજ અન્ય નાઇટ કર્મચારીઓ મદદ આવી જતા આરોપીઓ કિશોર ઉર્ફે માધવજી મોરડિયા, અમિત કરશન બાબરિયા, જયેશ ઉર્ફે જયુ અમૃત વાઢે, દીપક પીઠાવાણિયા, દિવ્યેશ ચંદુ વાસાણીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।